ડીસા ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપનો વિજય વિશ્વાસ સંમેલન યોજી રાજ્યમાં બનાસની ધરતી પરથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યો। રાજ્યમાં લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં બનાસની ધરતી પરથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। ડીસા ખાતે યોજાયેલ ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ અનામત નાબૂદ કરવાના જુઠ્ઠાણા ફેલાવી તેમજ ફેક વિડીયો વાયરલ કરી લોકોને ભરમાવવાનું કામ કરી રહી છે। ડીસા એરપોર્ટ ખાતે બનાસકાંઠા અને પાટણ લોકસભા મત વિસ્તારનું ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જંગી જનસભાનું સંબોધન કરતા જણાવ્યું હતું 2014માં અનેક પડકારો વચ્ચે દેશની ઉન્નતિ માટે કામ કરી તેમજ અનેક યોજનાઓ થકી લોકોના જીવનમાં બદલાવ લાવ્યા છે। સામે કોંગ્રેસ સામે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે તેમની પાસે કોઈ મુદ્દા જ નથી, તેમના ચૂંટણી ઢંઢેરામાં મુસ્લિમ લીગની ચાપ જોવા મળે છે। કોંગ્રેસ એસસી, એસટી અને ઓબીસી અનામત નાબૂદ કરવાનો જુઠ્ઠાણો ફેલાવી લોકોને ગુમરાહ કરી રહી છે। અમે બાબા સાહેબ આંબેડકરના બંધારણમાં કોઈ ફેરફાર કરવાનો પાપ કરવાના નથી। દિલ્હીમાં કોંગ્રેસના દિગ્ગજો જો કોંગ્રેસમાં વોટ આપી શકે તેવી હાલત નથી, તેમની પાસે ન તો મુદ્દા કે ન વિઝન હોય, ફેક વિડીયો વાયરલ કરી લોકોને ભરમાવવાનું કામ કરી રહ્યા છે। સાથે દિલ્હીમાં સ્થિર સરકાર માટે બનાસકાંઠા અને પાટણ બેઠક પરથી કમળને ચૂંટી દિલ્હી મોકલવા અપીલ કરી હતી। આ સભામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિત અગ્રણીઓ, બનાસકાંઠા બેઠકના ઉમેદવાર ડોક્ટર રેખાબેન, હિતેશભાઈ ચૌધરી, પાટણ બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભી સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।